આ એક પણ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોઈ ખરેખર માયનો લાલ નેતા જ નથી, બધી નેતુડીઓ છે. કોઈ હારો નેતા નથી. જે તમારો હારો ડોક્ટર હોય ને બાવડું ચાલે ને તા કહી દે તાવ કર્યો છે હું છે. કોઈ નેતા નથી જનતાની નાડ પકડીને કહી દે કે ગરીબ માણસને ક્યાં દુખે છે. સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે. અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશ વાહક તરીકે અહીં આવ્યો છું કે જનતા શું કહેવા માંગે છે. અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાઓ નહીં, ગભરાઓ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. દરેક માણસને ડરાવવાનો, કોઈને પોલીસથી ડરાવે, કોઈને મામલતદારથી ડરાવે, કોઈને પ્રાંતથી, કોઈને વન વિભાગથી, કોઈને પાણી પુરવઠાથી, કોઈને ફોરેસ્ટ વાળાથી, કોઈને અભયારણ્યના નામે, કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે, કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે, કોઈને જિલ્લા પંચાયત વાળો, કોઈને મંડળીમાં દબાવે, કોઈને ડેરીમાં દબાવે. ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતા એવું કીધું ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું ત્યાં. ગુજરાતમાં વિધાનસભાને તાળું મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવ્યા હતા અને કમલમને તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા. એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં. ગામડે ગામડે કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા. એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદર માટા મારતા હતા. એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી. પણ જનતાએ મનમાં ખબર હતી કોણ હારું છે કોણ ખરાબ છે. તેવી તારીખે રૂબરૂ મળશું લિખિત તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું પણ મનમાં કીધું લિખિત તમારા આદરણીય પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરતીપુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાંઈ બેઠીશ કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાંઈ બેઠી. સારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો, બાપુ લઈ આવ્યા. મજા છે. પણ દોસ્તો ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા. ડર છોડી દો. ડરી હું મળ્યો. જેણે જેણે બીકમાં રહ્યા એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા કે એપીએમસી ના ચેરમેનની બીકમાં રહ્યા. બહુ બીક લાગી, બહુ બીકમાં જીવા તો મળ્યું હું કાંઈ નહીં. હતાશા, નિરાશા, અન્યાય, શોષણ કશું જ મળ્યું નથી આપણને. બી ગયા પછી જો કાંઈ મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે. બી ગયા હોય એને કાંઈ નથી મળતું. દોસ્તો હિંમત કરો, અવાજ ઉઠાવો, ડરો નહીં. આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારી સામે જુઓ. હું કોણ છું? ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીંબી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો. હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો હતો કોન્સ્ટેબલ તરીકે. અને મને એમ થયું કે બહુ અન્યાય છે, બહુ અત્યાચાર છે. ગામડાના માણસ સાથે, ખેડૂત સાથે બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે. મને તો નોકરી મળી ગઈ પણ બધાને આ તક નથી મળી. તો મારે શું કરવું જોઈએ?
મારા આત્માને મેં જગાડ્યો, મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. એનું પરિણામ જે આવે તે, પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે બોલવું જોઈએ. અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો, અને રાજનીતિમાં મેં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો. ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ, એનાથી થોડોક હેલો કોંગ્રેસ, અને અઘરામાં અઘરો રસ્તો આમ આદમી પાર્ટી હતો. 2020 ની વાત છે, 25 ની નહીં. હું 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયો. લોકો અમારું કાગળિયું હાથમાં પકડવા તૈયાર નહોતા. દાંત કાઢતા મોઢા ઉપર, મોઢે કાગળિયું મારતા, જા 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 એટલે કાઈ ન આવે. કોઈ અમારી સભામાં આવવા તૈયાર નહીં, અમારા પાગરણ ઉપર કોઈ બેહવા તૈયાર નહીં. વંડીએ ચડીને ઉભરત બેહે, પણ આપણા પાગરણ ઉપર ન બેહે સભા હોય તો. કેવી કે બાપા બેહો, પડશો ઢીંડા ભાંગી જાય, તો કે નહીં ના જ બેહું, તમારા પાગરણમાં બેહું નહીં. એ સમયે તો આપણને એમ થાય ઘરે ઘરે જઈને પત્રિકા આપું તો ડેલો ખોલે નહીં. આ પરિસ્થિતિ 2020 માં અમે જોઈ છે, મેં જોઈ છે. પણ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર અને ભાજપથી ડર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો ને, તો આજે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાય છે દોસ્તો, વટથી. અને એના પાયામાં ગુજરાતની જનતાનો પ્રેમ છે, આશીર્વાદ છે. આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે, એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો, ઊભું થવું પડશે. આપણે આપણી હિંમતદાર લાવવી પડશે. કેમ? વિસાવદરની જનતાના 3 સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે. કે સત્તા બળવાન નથી, સત્તામાં કોઈ તાકાત નથી, નેતામાં કોઈ તાકાત નથી, અધિકારીમાં કોઈ તાકાત નથી. ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો છે દોસ્તો. કેમ? કેમ કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો, વિધાનસભાના અધ્યક્ષે, કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે. મુખ્ય દરવાજો જે છે મેઇન રોડ ઉપર, ત્યાંથી મારી એન્ટ્રી પ્રતિબંધ થઈ ગઈ. 2017 થી લઈ 2025 સુધી સળંગ મારા ઉપર પ્રતિબંધ. અને એકવાર પ્રતિબંધ મૂક્યો પછી મેં જિંદગીમાં હામું નથી જોયું. મનમાં એમ વિચાર્યું કે આ જનતા અને ઉપરવાળો જો મને કંઈક બનાવશે તો આવીશ, નકર તેલ લેવા ગઈ તારી વિધાનસભા. અમારા ખાનદાનમાં કોઈ વિધાનસભા નથી જોઈ તો એમને ભૂખ્યા નથી મરી ગયા, તોય અમારો જન્મ થયો છે. તો નહીં જોયું તોય અમારા છોકરા ખાહે ને એના છોકરા ખાહે ને મોજથી રહે. પણ એને પ્રતિબંધ મૂક્યો મારી ઉપર. પ્રતિબંધ મૂક્યો એ સત્તાની તાકાતથી પ્રતિબંધ મૂક્યો. સત્તામાં એ તાકાત છે કે પેનથી 4 લીટી લખે અને ગોપાલ ઇટાલિયા અંદર ન આવી શકે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી. જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાશે. તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું. 100-150 જેટલા મીડિયાના કેમેરા, 500 જેટલા પોલીસ વાળા, પ્રોટોકોલ અધિકારીઓ, વીવીઆઈપી માણસો, પાર્ટીનું વિશાળ કાર્યકર્તાઓનું સંગઠનનું પીઠબળ, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય ને એવા માહોલમાં ગોપાલભાઈની એન્ટ્રી વિધાનસભામાં થઈ. એ બતાવે છે કે સત્તાની તાકાત તમને 10 વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે, પણ જનતાની તાકાત તમને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મોકલી શકે. આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો. નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયા અંદર ન આવવા દે. સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર ન આવવા દે. તાકાત જનતાની અંદર છે. જનતાએ કીધું કે ગોપાલ અમારો છોકરો છે, એ આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો છે. ઈ તાકાત આપણી અંદર પણ છે, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે, ભાજપનો નેતા મારું આમ કરી નાખશે, અધિકારી મારું આમ કરી નાખશે. ડર છોડો. કશું જ ગુમાવવાનું નથી. આપણે કશું જ ગુમાવવાનું નથી. ગુમાવવાનો છે આપણો ડર, ગુમાવવાની છે આપણી હતાશા, ગુમાવવાની છે આપણી નિરાશા, ગુમાવવાની છે આપણી લાચારી. અને એકવાર લાચારીને ડર ગુમાવી દેશો તો તમારી પાસે બધું પામવાનું છે, મેળવવાનું છે ચારો તરફથી દોસ્તો. હું ગામડાની ચિંતા થાય છે મને. હું ગામડાના નાના ગામમાં જન્મેલો ઉછરેલો માણસ છું. આજ ગામડાનો કોઈ માણસ કોઈ પણ કામ લઈને
કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એની કોઈ ઇજ્જત આબરૂ થતી નથી. તલાટી પાસે જાઓ તો આપણી કોઈ ઇજ્જત આબરૂ નહીં. કયા ગામથી આવ્યા છો? તો કે રણમલપુરથી. કે XYZ ગામ. કાલ આવજે. નહીં થાય. થાય કરી લેજે. નથી કરી દેવું. આઈ ઓલા ટેબલે નહીં, આ ટેબલે. અમારામનું આવે, ઓલામાં આવે. ઓલામાં જાઓ તો કે અમારામનું આવે, ઓલામાં આવે. તમે પ્રાંત પાસે જાઓ, મામલતદાર પાસે જાઓ, પોલીસ પાસે જાઓ, આપણે કોઈ નામ નથી આવતા. આપણે કોઈ નામ ન આવીએ. શું કામ? આપણે તો ગામડાના માણસ, આપણે સીધા માણસ, આપણે ભોળા માણસ. આપણું કોણ આ ગુજરાતમાં? આપણું કોઈ નથી. તો આપણે જાગવું પડશે, આપણે વિચારવું પડશે કે આપણું છે કોણ આ ગુજરાતમાં, જે આપણી રાવ ફરિયાદ સાંભળે, જે ઉપર સુધી આપણી વાત લઈ જાય. આપણે નહીં જાગીએ તો આપણું કોઈ છે નહીં. રાજુભાઈ મારોવડાએ સરસ વાત કરી કે ટ્રાન્સમિશનની લાઈનો અહીંથી જથ્થાબંધ નીકળે વર્ષમાં. દરેક વખતે ચુકાદો કંપનીની તરફેણમાં આવે. વાત એટલા પૂરતી મર્યાદિત નથી. તમે જુઓ કે ગામના બુટલેગરની ફરિયાદ કરો તો પોલીસ કોની તરફેણમાં હોય? ગામની તરફેણમાં, બુટલેગરની તરફેણમાં હોય. એવું કયો બુટલેગરને છાવરવા વાળા કઈક એકાદા મોબાઈલમાં લાઈવ સાંભળતા છે, જરા ખોખારો ખાઈ કયો કે બુટલેગરની ફરિયાદ તમે કરો તો પોલીસ કોની બાજુ હોય? ગામની બાજુ કે બુટલેગરની બાજુ? ગામમાં કોઈ માથાભારે માણસે રસ્તો દબાવ્યો હોય, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, ગામ આખું રીબાતું હોય, મામલતદારને તમે જમીન ખાલી કરાવવાની અરજી કરો તો મામલતદાર કોની બાજુ હોય? ગામની બાજુ કે ગુંડા બાજુ? વાડીએ જવાનો રસ્તો કોઈ રોકી રાખ્યો હોય, પાણીનું વેણ રોકી રાખ્યું હોય, ખેડૂત હેરાન પરેશાન થાય, પ્રાંતમાં અરજી કરે તો પ્રાંત કોની બાજુ હોય? નિર્દોષ બાજુ હોય કે ગુંડાઓ બાજુ? ગામમાં કોઈ માણસ એમ કહે કે હું ગરીબ છું, 100 વારીઓ પ્લોટ આપો, મારા ઘરનું કઈક છાપરું બને તો બાળ બચ્ચાને શાંતિથી રાખું. એ ગરીબ માણસ 100 વારીઓ પ્લોટ માંગે. એ જ ગામમાં એક બીજા માણસે સરકારી જમીન પર બંગલો બનાવ્યો હોય. સરકારી તંત્ર કોની બાજુ હોય? એ ગરીબ 100 વારીઓ માંગનાર બાજુ હોય કે ગુંડા બંગલો બનાવનારા બાજુ હોય? તમે પોલીસ પાસે જાઓ તો પોલીસ ગુંડાની તરફેણ કરે, મામલતદાર પાસે જાઓ તો મામલતદાર નબળા માણસની તરફેણ કરે. તમારા ગામમાં અનાજ ટાઈમે ન મળતું હોય, અનાજમાં ગોટાળા થતા હોય, ઓછું આવતું હોય, ખરાબ આવતું હોય, 2 મહિનાના અંગૂઠા લઈને 1 મહિનાનું આવતું હોય, ફરિયાદ કરો. સરકારી તંત્ર તમારા તરફેણમાં નહીં હોય, ગુંડા અને ચોરની તરફેણમાં છે. ચાહે ગુજરાતમાં બળાત્કાર થાય, ડ્રગ્સ વેચાય, ખેડૂતોની જમીનો છે એને જેમ ભાવે લઈ લેવામાં આવે, કંપનીઓ થાંભલા નાખી જાય, કેનાલના નામે સંપાદન મફતમાં કરી જાય, ગમે એવી ઘટના બને, સરકારી તંત્ર હંમેશા ગુંડાના સપોર્ટમાં હશે, માથાભારે માણસના સપોર્ટમાં હશે, ભાજપના માણસોના સપોર્ટમાં હશે, આમ જનતાના સપોર્ટમાં સરકારનો એક પણ માણસ ક્યારે જોવા નહીં મળે. આ વાત સાચી છે કે ખોટી? દોસ્તો શું કરશું? ગમે એવા માણસો. મેં વિસાવદરમાં અવાજ ઉઠાવ્યો, આખું સરકારી તંત્ર અનાજ ચોરોની તરફેણમાં લાગી ગયું. આખું મામલતદાર, પ્રાંત, PSI બધા કોને બચાવતા હતા? ચોરને. જનતાની તરફેણમાં આજની આ સરકાર નથી દોસ્તો. એટલા માટે આપણે બધાએ આત્માને જગાડવો પડશે કે કાંઈક આ ભાજપની સરકારને મૂળિયા નખાવવામાં આપણું તો ભેગે ભેગું કાંઈક અંદર ભૂલ નથી પડી ગઈ ને? આપણે તો ભૂલમાં મત નથી આપ્યા ને દોસ્તો. આજે તકલીફ શું છે હું તમને એનું ધ્યાન દોરું કે ગુજરાતમાં જે જિલ્લામાં જાઓ, જે તાલુકામાં જાઓ તો અમારા 5 આગેવાનો અથવા એમે આપણને સોશિયલ મીડિયામાં બધું આવતું એટલે ખબર જ હોય કે કયા તાલુકામાં, કયા જિલ્લામાં શું સમસ્યાઓ છે. તો હળવદમાં આવ્યા તો કેનાલની સમસ્યા, દૂધ મંડળીની અંદર દાદાગીરીની સમસ્યા, APMC ના ચેરમેનની દાદાગીરી, રેતી માફિયાઓની દાદાગીરી, આ બધા એના પ્રશ્નો છે. મિત્રો, મારું એમ કહેવું છે કે પ્રશ્નો એ નથી કે બહુ પ્રશ્નો છે. રોડનો પ્રશ્ન, કેનાલનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, દવાનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, શાળામાં શિક્ષક નથી એ પ્રશ્ન, દવાખાનામાં ડોક્ટર નથી એ પ્રશ્ન, ડેપોમાં બસ નથી એ પ્રશ્ન, ઓફિસમાં સાહેબ નથી એ પ્રશ્ન, પોલીસ સ્ટેશનમાં જમાદાર નથી એ પ્રશ્ન. આ એક
પણ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોઈ ખરેખર માયનો લાલ નેતા જ નથી, બધી નેતોડીઓ છે. કોઈ હારો નેતા નથી. જે તમારો હારો ડોક્ટર હોય ને બાવડું ચાલે ને તા કહી દે તાવ કર્યો છે હું છે. કોઈ નેતા નથી જનતાની નાડ પકડીને કહી દે કે ગરીબ માણસને ક્યાં દુખે છે, આને મકાન જોતું છે, ખેતરે પાણી જોતું છે, ખાતરની 2 થેલી જોતી છે. એક પણ હારો નેતા ભાજપે ગુજરાતમાં વધવા નથી દીધા. બધા લંગરિયા, તોડબાજો, કટકીબાજો, મારું હું, મને આમાં કેટલા ટકા મળે, આવા જ બધા લોકો મોટા મોટા નેતા બની કરે છે. ખોટું હોય તો મને બધાય ના પાડો ભાઈ. બધા મારી વાત ખોટી હોય બધા ના પાડો, સાચી હોય બધા હા પાડો. એક પણ હારો નેતા નથી વધવા દીધો. તમામ લોકો, કેમ કે હું વિધાનસભામાં હમણાં ગયો, અનેક લોકોને ત્યાંય મળ્યો, નહોતો તેથી મળતો હતો. ઘણા બધા નેતાને ઓળખું છું. આમાં મારા કેટલા ટકા મળશે મને? તમારા ગામની 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરું તો મને 10% રૂપિયા એડવાન્સમાં રોકડા આપી જવાના. દોસ્તો, હાવ કટકી કરવા વાળા, તોડબાજો, લઈ લેવા વાળા, પડાવી લેવા વાળા, લાલચુ, મહત્વાકાંક્ષી, જેની પોતાની કોઈ હેસિયત જ નથી સરકારમાં જઈને 2 પ્રશ્ન રજૂઆત કરે. રાજુભાઈ એવું કીધું કે તમારા ધારાસભ્ય સાંસદ સભ્યને કયો, પણ ઈ સાંસદ સભ્ય ધારાસભ્ય ખાલી નામના છે, ખાલી રોબોટ જેવા છે, એનામાં દમ નથી કે એક શબ્દ ગાંધીનગર જઈને બોલે, સહેજ બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. તો દોસ્તો, જે નેતામાં દમ નથી તો પ્રશ્નો ક્યારેય સોલ્વ નહીં થાય. પ્રશ્નો વચ્ચે પ્રશ્ન ક્યારેય સોલ્વ નહીં થાય. સૌથી પહેલો પ્રશ્ન ગુજરાતનો એ છે કે નેતા ક્યાં છે જે આપણી વાતને સમજે, આપણી પ્રશ્નને સમજે, જે વાતી સમજો હોય એ વાત ત્યાં જઈને બોલી શકે. નેતા ક્યાં છે એવા તમે મને કહો, જે છે કોઈ? આપણો કોઈ માણસ ભાજપે વધવા નથી દીધો. દોસ્તો, આપણે બધાએ વિચાર કરવો પડશે, આપણા દિલ ઉપર હાથ રાખી. મેં આ બેઠેલા બધાએ ને આપણે બધાએ જિંદગીમાં 7-8 વખત તો આપણી જ્ઞાતિના નામે બટન દબાવ્યું જ હશે. બધાએ હું મળ્યું, બધાએ પોતપોતાની જ્ઞાતિના નામે બટન દબાવ્યા. આમાં આ બટનનું લિસ્ટ આવ્યું કે ભાઈ હળવદ વિધાનસભા એટલે અટક જોવાની, ઇટાલિયા શેમાં આવે, ગઢવી શેમાં આવે, પરડવા શેમાં આવે, આપણી જ્ઞાતિનો હોય તો બટન દાબવાનું. ભાઈ આપણે બધાએ આ કર્યું છે કે નથી કર્યું? હું મળ્યું બધાને, બધા રીબાય છે. પોતપોતાની જ્ઞાતિના બટન દાબવાથી જો જ્ઞાતિનું ભલું થવાનું હોત તો ગુજરાતની એકાદી જ્ઞાતિનું તો ભલું થઈ ગયું હોત. એકાદી જ્ઞાતિ તો ખુશ થઈ ગઈ હોત કે ભાઈ અમને કોઈ વાંધો નથી. અહીંયા તો હોય એટલી બધી જ્ઞાતિ આંદોલન કરે છે. તો એ જ્ઞાતિના દબાવેલા બટન ગયા ક્યાં? પાટીલ ખાઈ ગયા, ચંદ્રી ખાઈ ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા ટપાલીની જેમ આવ્યો છું પહેલી વાર કે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં. દેશના સૌથી કાયરમાં કાયર માણસો હોય તો એ ભાજપ વાળા છે ને તમારા ભીતરા ઉપર લખી નાખજો ઘરે જઈને. દોસ્તો, દેશના સૌથી કાયરમાં કાયર માણસો ભાજપ વાળા છે. સત્તાની પાછળ છુપાઈને ઘોડેન્યું કરે છે.